ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? બધા મજામાં જ હશો? તો સૌપ્રથમ તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 3 જેની અંદર ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન, જેની રીત નંબર 2 એટલે કે પાઘડીની ગણતરી કરવા માટેની રીત નંબર 2 જે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એ રીતનું નામ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અને એમાં પણ બે જ સૂત્રો છે. પહેલું સૂત્ર છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. આમાં પણ કેટલા સૂત્ર છે? બે જ સૂત્ર છે. પહેલું સૂત્ર છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ભારિત સરેરાશ નફો મળી જાય ત્યારબાદ તમારે બીજું સૂત્ર મૂકવાનું હોય છે પાઘડીનું, અને એનું પણ સૂત્ર છે ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. બસ આ બંને સૂત્ર આપણને આવડવા જોઈએ, અને થોડીક જે છે કોષ્ટક દ્વારા ગણતરી કરવાની હોય છે, અને એ સૂત્રની અંદર રકમ મૂકીએ એટલે આપણને પાઘડી મળી જાય. અને આમ બોર્ડની એક્ઝામમાં પણ 4 માર્ક આ દાખલાના રોકડા થાય. તો આપણે એક દાખલો જે છે એનો ગણીએ એટલે કે એની પ્રેક્ટિસ કરીએ. ભારિત સરેરાશ નફાની પદ્ધતિ મુજબ પાઘડીની ગણતરી કેમ કરાય એવો આપણે એક દાખલો જે છે એનો પ્રેક્ટિસ કરીએ. ચાલો સૌપ્રથમ આપણે જે છે એ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 3 જે આપ્યું છે એની જ પ્રેક્ટિસ કરીએ, પછી આગળ બીજા દાખલાની પ્રેક્ટિસ કરીશું. ચાલો મિત્રો, ઉદાહરણ નંબર 3 જેની પહેલા તો સૌપ્રથમ આપણે રકમ વાંચીએ. રકમ જોશો તો એમાં આપણને કીધું છે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. શું કીધું આપણને? ભારિત સરેરાશ નફાની રકમ શોધો. મતલબ અહીંયા આપણે માત્ર ને માત્ર ભારિત સરેરાશ નફો જે છે એ જ ગણવાનો છે, પાઘડી ગણવાની કીધી નથી. પરંતુ બોર્ડની એક્ઝામમાં જો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ મુજબ આપણને દાખલો પૂછ્યો હોય તો એમાં પાઘડી પણ ગણવાનું કીધું હશે. આ તો માત્ર ને માત્ર આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે કે પહેલા તો ભારિત સરેરાશ નફો કેમ ગણાય એવો દાખલો આપ્યો છે અને આપણે એની પહેલા પ્રેક્ટિસ કરશું. પછી આ જ રીતમાં પાઘડી કેમ ગણાય એના પણ દાખલાની શું કરશું? પ્રેક્ટિસ કરશું. તો સૌપ્રથમ હવે શું કરશું તો કે પહેલા તો જે આપણે કોષ્ટક બનાવવું પડશે, અને કોષ્ટકમાં જે માહિતી આપી હોય એ માહિતી પહેલા તો આપી હોય લખી નાખવી જોઈએ. તો સૌપ્રથમ પહેલું કોષ્ટક છે એમાં આપણે શું કરશું તો કે વર્ષ જે આપ્યા છે એ લખી નાખી. ચાલો પેલા વર્ષ સ્ટાર્ટ થાય 2013-14 થી. બીજું, જો વર્ષ આડા સવડા આપ્યા હોય તો પેલા તમારે ક્રમમાં શું કરવા પડે? ગોઠવવા પડે. ચાલો ચાલુ સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 2013-14. બીજું વર્ષ આવ્યું 14-15, મતલબ ક્રમમાં છે 2014-15. ત્યાર પછી આપણે ત્રીજું વર્ષ આપ્યું 2015-16, અને ત્યાર પછીનું છેલ્લું વર્ષ આપ્યું આપણને 2016-17. તો અહીંયા આપણને 4 વર્ષની જે છે એ માહિતી આપેલી હતી, જે આપણે 4 વર્ષ લખી નાખ્યા. ત્યાર પછીનો નફો પણ આપેલો છે, તો નફો પણ આપણે શું કરી નાખી? લખી નાખી. નફો પહેલા વર્ષે હતો 40,000, ત્યાર પછી બીજા વર્ષે નફો હતો 50,000, ત્રીજા વર્ષે નફો થયો 60,000, અને ચોથા વર્ષે નફો હતો 70,000. હવે અહીંયા આપણે કુલ નફો નથી કરવાનો, એટલે કે નફો આપેલો 4 વર્ષનો એનો સરવાળો નથી કરવાનો, કારણ કે રીત નંબર 1 નથી, રીત નંબર 2 છે, જેમાં સૌપ્રથમ આપણે કુલ ભારિત નફો જોઈએ. એને ભેગા આપણે કુલ ભાર કરીએ તો આપણને ભારિત સરેરાશ નફો મળે. તો કુલ ભારિત નફો ગોતવા માટે પહેલા તો ભારિત નફો જોઈએ, અને ભારિત નફો જોઈએ તો પહેલા તો જે આપણને નફો આપેલો છે એને શું કરવો પડે? ભાર આપવો પડે. હવે ભાર કઈ રીતના? એટલે કે આપણે ક્રમ જ આપવાના છે 1 2 3 4 5 6 7, એટલે કે જેટલા વર્ષ આપ્યા હોય એટલા આપણે ક્રમ આપવાના હોય. પણ કોને કેટલો ભાર આપવાનો? તો સૌપ્રથમ નિયમ એવો છે
કે નજીકનું વર્ષ હોય એને વધુ ભાર આપવાનો હોય છે અને દૂરનું વર્ષ હોય એને ઓછો ભાર આપવાનો હોય છે. તો આપણે સૌપ્રથમ જોઈએ 2013-14 જે છે અને 2016-17 છે, આપણને કોઈ પૂછે એમાં દૂરનું વર્ષ કયું કહેવાય તો કે 13-14, ત્યારે નજીકનું વર્ષ કયું કહેવાય 16-17. તો જો દૂરનું વર્ષ 13-14 હોય તો આપણે એને ભાર આપશું એટલે કે આપણે એનું પણ કોષ્ટક બનાવીશું ભાર, અને 13-14 દૂરનું વર્ષ કહેવાય એટલે આપણે એને નંબર આપશું 1. 14-15 એની સાથે નજીક કહેવાય એટલે આપણે એને વધુ થોડો ભાર આપશું એટલે 2. 15-16 એનાથી થોડુંક નજીક કહેવાય એટલે એને પણ આપણે વધુ ભાર આપશું એટલે કે 3. 16-17 જે છે એ સાવ નજીકનું કહેવાય એટલે એને નથી કરતા પણ વધુ ભાર આપશું એટલે કે 4. તો આપણે જે નફો હતો એને આપણે શું આપવાનો છે ભાર, પણ કઈ રીતના તો કે વર્ષ નજીકનું હોય તો વધુ, દૂરનું હોય તો ઓછું. ચાલો ભાર અપાઈ જાય પછી આપણે ગોતવાનો હોય ભારિત નફો. હવે ભારિત નફો ગોતવો હોય તો એનું સાદું અને સિમ્પલ સૂત્ર બનાવી નાખવાનું. ભારિત નફો બરાબર નફો જે આપ્યો છે એને ગુણ્યા આપણે ભાર કરીએ એટલે આપણને મળી જાય ભારિત નફો. આ પણ એક સૂત્ર આપણે યાદ રાખવું, નફો ગુણ્યા ભાર, જે ભારિત નફાનું સૂત્ર છે. સૌપ્રથમ નફો પહેલા વર્ષે 40,000 હતો અને આપણે એને ભાર આપ્યો 1 એટલે 40,000 ગુણ્યા 1 એટલે કેટલા થશે 40,000. ત્યાર પછી બીજા વર્ષે નફો હતો 50,000 અને બીજા વર્ષે આપણે ભાર આપ્યો તો 2 એટલે 50,000 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 1 લાખ રૂપિયા. ચાલો ત્યારબાદ ત્રીજા વર્ષે નફો થયો 60,000 રૂપિયા અને એને ત્રીજા વર્ષે આપણે ભાર આપ્યો તો 3 એટલે 60,000 ગુણ્યા 3 એટલે કેટલા આવશે 1,80,000. ત્યારબાદ ચોથા વર્ષે નફો થયો તો 70,000 અને આપણે એને ભાર આપ્યો 4 એટલે 70,000 ગુણ્યા 4 એટલે 7 ચોક 28 એટલે 2,80,000. આપણે 4 વર્ષનો જે છે એ શું કર્યો ભારિત નફો ગોતી લીધો. તો હવે આપણે બીજું કામ શું કરશું તો કે આપણે તો કુલ ભારિત નફો જોઈએ. શું જોઈએ છે કુલ ભારિત નફો. તો એની માટે તમારે જે છે એ શું કરવું પડશે સરવાળો કરવો પડશે. તો સૌપ્રથમ જે છે એ શું કરીએ તો કે 40,000 તમારે કેલ્શિયમમાં દબાવવા, ત્યાર પછી 1 લાખ દબાવવા, ત્યાર પછી 1,80,000 દબાવવા, ત્યાર પછી 2,80,000 દબાવવા એટલે જે તમારો કેટલો ટોટલ જે છે એ ભારિત નફો આવશે તો કે 6 લાખ રૂપિયા, જેને કહેવાય કુલ ભારિત નફો. ચાલો કુલ ભારિત નફો કેટલો આવ્યો 6 લાખ. બીજું આપણે ભારિત સરેરાશ નફો જોતો હોય તો એનું સૂત્ર છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો તો મળી ગયું. હવે આપણે જોઈએ ભાર, પણ ભાર તો 1 2 3 4 છે, આપણે જોઈએ છે કુલ ભાર, એનો પણ શું કરશું સરવાળો કરશું. ચાલો 1 + 2 એટલે 3 3 ને 3 એટલે 6 6 ને 4 10 એટલે કુલ ભાર કેટલો થશે 10. બસ હવે માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે સૂત્ર મૂકવાનું છે. તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ. ચાલો ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં શું કરશું કુલ ભાર. ચાલો કુલ ભારિત નફો આપણને મળ્યો તો 6 લાખ, એને ભાગ્યા તમે કુલ ભાર કરશો એટલે કેટલા હતા કુલ ભાર આપણને મળ્યો તો 10. 6 લાખ ભાગ્યા 10 તમારા કેલ્શિયમમાં કરશો એટલે આ મીંડું કેટલા વધ્યા 60,000 રૂપિયા. 60,000 જે છે એને શું કહેવાય ભારિત સરેરાશ નફો. અને આ દાખલાનો તમારો શું થયો જવાબ મિત્રો. બસ આવા જ દાખલા બોર્ડ એક્ઝામ પૂછાતા હોય જે આપણને આવડવા જરૂરી છે. એટલે રોકડા માર્ક કહી શકાય આ ચેપ્ટર આપણને આવડવું જ જોઈએ. ચાલો મિત્રો આવા જ દાખલાની આપણે આગળ શું કરીએ પ્રેક્ટિસ કરીએ. તો
તો આપણે એક દાખલો જે છે ઉદાહરણ હજી જોઈએ, ઉદાહરણ નંબર 4. સૌપ્રથમ રકમ જે આપી છે રકમમાં તમારું ધ્યાન હોવું જોઈએ. ઉદાહરણ નંબર 4 જેમાં આપણને કીધું નીચેની માહિતી પરથી મીના અને ભવ્યેશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત, એટલે પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની કઈ રીત કીધી છે? ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે, મતલબ અહીંયા ખરીદીના વર્ષો કેટલા કહેવાય? ખરીદીના વર્ષો ત્યાં 3. અને તમારે કઈ રીતે દાખલો કરવાનો કીધો છે? ભારિત સરેરાશ નફાની, એટલે કે રીત નંબર 2. તો આપણને તો હવે ગણતરી કરતા આવડે જ છે. તો સૌપ્રથમ શું કરવાનું? તો કે નીચે જે માહિતી આપી હોય વર્ષ અને નફો એ પહેલા શું કરવાનું? લખી નાખવાનું. પણ ધ્યાનમાં શું રાખવાનું? તો કે વર્ષ જે છે એ આડા સવડા આપ્યા હોય તો તમારે શું કરવા પડે? ક્રમમાં ગોઠવવા પડે. તો સૌપ્રથમ આપણે જે છે એ વર્ષ લખીએ. ચાલો, વર્ષ પેલા આપ્યું છે 2012-13, પછી આપ્યું 2013-14, પછી આપ્યું 2014-15, પછી આપ્યું 2015-16, ત્યાર પછી આપ્યું 2016-17. અને આપણને વર્ષ અહીંયા ક્રમમાં જ આપેલા છે, એટલે કે પ્રશ્ન ઉદ્ભવતો નથી. પણ જો વર્ષ આડા સવડા આપ્યા હોય તો તમારે ક્રમમાં ગોઠવવા પડે. ચલો, અહીંયા તો કઈ પ્રશ્ન છે જ નહીં. તો સૌપ્રથમ આપણે એ જે તે વર્ષ આપ્યા હતા એનો નફો પણ એનો લખી નાખીની સામે. 12-13 ની અંદર નફો થયો તો 80,000 રૂપિયા. ચાલો, 80,000 રૂપિયા. ત્યાર પછી નફો બીજા વર્ષે થયો 1,20,000 રૂપિયા. ત્યાર પછી ત્રીજા વર્ષે નફો થયો 1,40,000 રૂપિયા. ત્યાર પછી 15-16 માં નફો થયો 1,60,000. અને પાંચમા વર્ષે નફો થયો અહીંયા 1,70,000. હવે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ હોય તો પહેલા તો નફો જે છે ને ભાર આપવો પડે. તો આપણે એક કોષ્ટક બનાવશું ભારનું. બીજું, ભાર કઈ રીતના આપવાનો છે? તો કે નજીકના વર્ષને વધુ ભાર આપવાનો અને દૂરના વર્ષને શું કરવાનો? ઓછો ભાર આપવાનો. તો સૌપ્રથમ જોઈએ 2012-13 જે છે એ શું કહેવાય? દૂરનું વર્ષ કહેવાય. જ્યારે 16-17 શું કહેવાય? નજીકનું વર્ષ કહેવાય. એટલે 16-17 ને વધુ ભાર આપશું આપણે, અને 12-13 છે ને ઓછો ભાર આપશું. તો આપણે શું કરીએ? ક્રમ આપી દઈએ. 12-13 ને ઓછો ભાર એટલે 1, એના પછી નજીક વર્ષ શું કહેવાય? 13-14 એટલે એને 2, પછીનું નજીકનું વર્ષ શું કહેવાય? 14-15 એટલે 3, 15-16 જે છે એ એનાથી કરતા નજીકનું વર્ષ કહેવાય એટલે એને 4, અને 16-17 જે છે એ એના કરતા પણ નજીકનું વર્ષ કહેવાય એટલે એને આપણે વધુ ભાર આપશું એટલે કે 5. તો ભાર અપાઈ જાય તો આપણે એને શું કરીએ? સરવાળો પણ કરી નાખીએ. ચાલો, 1 + 2 એટલે 3, 3 અને +3 એટલે 6, 6 + 4 એટલે 10, 10 + 5 એટલે કેટલા થયા? 15. મતલબ તમને કુલ ભાર કેટલો મળશે? 15. કુલ ભાર બરાબર 15. ત્યાર પછી જે છે એ આપણે ગોતવાનો હોય ભારિત નફો. તો સૌપ્રથમ આપણે લખીએ, કોષ્ટક બનાવશું ભારિત નફાનું. એટલે ભારિત નફો બરાબર એનું સૂત્ર આપણને આવડવું જોઈએ, નફો ગુણ્યા ભાર. હવે નફો જે છે એ આપેલો હતો તો સૌપ્રથમ તમારા કેલ્સીની અંદર જે છે ગુણાકાર કરતું જાવ. 80,000 ગુણ્યા 1 એટલે પહેલા વર્ષનો ભારિત નફો આવશે 80,000. બીજા વર્ષે 1,20,000 ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 2,40,000. ચાલો, ત્યારબાદ 1,40,000 એને ગુણ્યા 3 તમારા કેલ્સીમાં કરશો એટલે કેટલા આવશે? 4,20,000. ત્યારબાદ જે છે એ તમારા કેલ્સીમાં 1,60,000 કરજો, એને ગુણ્યા 4 કરવા એટલે કેટલા આવશે? 6,40,000. કેલ્સીમાં જ્યારે આપણે આંકડા દબાવતા હોય ત્યારે ધ્યાન રાખવું કે આપણાથી કોઈ ભૂલ થઈ જાય નહીં. ત્યારબાદ 1,70,000 એને ગુણ્યા 5 કરશો એટલે કેટલા આવશે? 8,50,000. ચાલો, આપણને દરેક વર્ષનો શું મળી ગયો? ભારિત નફો. પણ આપણે તો જોઈએ છે કુલ ભારિત નફો.
તો કુલ ભારિત નફો જોતો હોય તો શું કરવો પડે? સરવાળો કરવો પડશે. સૌપ્રથમ તમારા કેલ્સીની અંદર પહેલા 80,000 દબાવજો, પછી પ્લસ 2,40,000 પ્લસ 4,20,000 પ્લસ 6,40,000 ત્યારબાદ લાસ્ટ 8,50,000. તમે કુલ સરવાળો કરશો એટલે કેટલા આવશે? 22,30,000. એ 22,30,000 જે જવાબ આવ્યો એને કહેવાય કુલ ભારિત નફો. હવે જે છે આપણે શું ગણવાનું છે? ભારિત સરેરાશ નફો. તો ચાલો અહીં આપણે ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. પહેલું સૂત્ર મૂકશું, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો આપણને મળ્યો તો 22,30,000. એને ભાગી આપણે કેટલા કરશું? 15. તમારા કેલ્સીની અંદર તમે લોકો 22,30,000 ભાગ્યા 15 કરશો એટલે કેટલો જવાબ આવશે? ચાલો 1,48,600 સમથિંગ આવો કંઈક જવાબ આવતો હશે. તમે તમારા કેલ્સીની અંદર 22,30,000 ભેગા 15 કરશો એટલે તમારે જવાબ કંઈક આવો આવશે 1,48,666.666 જવાબ આવતો હશે. હવે આપણે પોઈન્ટ પછીની રકમ કાઢી નાખવી પડે તો શું કરશું? તો કે 1,48,666.66 માં છે તો આપણે શું કરશું? તો કે 0.5 પ્લસ હોય તો એ શું કરવાનું? કાઢી રૂપિયામાં એડ કરી નાખશું એટલે જવાબ તમારો થઈ જશે 1,48,667 રૂપિયા, જે તમારો ભારિત સરેરાશ નફો ગણાશે. આ દાખલામાં માત્ર ખાલી ભારિત સરેરાશ નફો આપણે ગણવાનો નથી, આપણે તો પાઘડી પણ ગણવાની છે. તો તમારે સૂત્ર મૂકવું પડે, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે સૌપ્રથમ જે છે એ ભારિત સરેરાશ નફો આપણે ગણ્યો હતો 1,48,667 એને ગુણ્યા 3. તમારા કેલ્સીની અંદર 1,48,667 ગુણ્યા 3 કરશો એટલે તમારો એક જવાબ સમથિંગ આવશે 4,46,001 એટલે 4,46,001. તમે કદાચ પરીક્ષા અંદર 4,46,000 રૂપિયા રાખો તો પણ જવાબ તમારો સાચો જ કહેવાય, અને 4,46,001 રૂપિયો રાખો તો પણ જવાબ તમારો સાચો જ ગણાશે અને કોઈ માર્ક કટ થશે નહીં. તો ચાલો મિત્રો, આવા જ દાખલા હજી આપણે પ્રેક્ટિસ કરીએ. જે સ્વાધ્યાયના બે દાખલા ભારિત સરેરાશ નફાની પદ્ધતિને આપ્યા છે એની પણ આપણે પ્રેક્ટિસ કરીએ, જેથી કરીને વધારે આપણને ખબર પડે. સૌપ્રથમ સ્વાધ્યાયનો 7મો દાખલો. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત. શું કીધું છે? પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની. શું કીધું છે? ભારિત સરેરાશની મતલબ રીત નંબર 2 ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણવાનો છે. આગળ કીધું 3 વર્ષની ખરીદીના આધારે, મતલબ અહીંયા ખરીદીના વર્ષો કેટલા કહેવાય? 3. ખરીદીના વર્ષો કેટલા થયા? 3. તો અહીંયા આપણે પાઘડી પણ ગણવાની કીધી છે, તો આપણે ભારિત સરેરાશ નફો પહેલા ગણશું અને પછી શું ગણશું? પાઘડી. હવે એની માટે જે છે એ આપણે કોષ્ટક બનાવવું પડશે. તો પહેલા તો સૌપ્રથમ કોષ્ટકમાં જે વર્ષ આપ્યા છે વર્ષ લખી નાખવાના હોય. વર્ષ ક્રમમાં ન આપેલા હોય તો ક્રમમાં ગોઠવવા પડે. ચાલો
અહીંયા તો ક્રમમાં જ આપેલા છે, પહેલા 2012-13, ત્યારબાદ 2013-14, ત્યારબાદ 2014-15, ત્યાર પછી 2015-16, ત્યાર પછી 2016-17. અહીંયા પણ 5 વર્ષનો જ આપણને નફો આપેલો છે, તો વર્ષ લખાઈ દે પછી આપણે શું કરશું, નફો જે આપ્યો છે લખશું. તો પહેલા વર્ષે નફો થયો તો 40,000, બીજા વર્ષે નફો થયો 60,000, ત્રીજા વર્ષે નફો થયો 75,000, ચોથા વર્ષે નફો થયો 90,000 અને પાંચમા વર્ષે નફો થયો 1,20,000. તો ચાલો મિત્રો, આપણને બહાર આપતા પણ હવે આવડે જ છે. નજીકના વર્ષને વધુ ભાર આપવાનો હોય, દૂરના વર્ષને ઓછો ભાર આપવાનો હોય. 12-13 છે એ દૂરનો વર્ષ કહેવાય, આપણે એને એક ભાર આપશું, ત્યારબાદ બીજું, પછી 3, ત્યારબાદ 4, પછી 5. અને આપણે કુલ ભાર પણ સૂત્રમાં જોતો હોય તો આપણે કુલ ભાર સાથોસાથ ગણી જ લઈએ. કુલ ભાર બરાબર કેટલા આવશે, તો કે 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6, 6 + 4 એટલે 10 અને 10 + 5 એટલે કેટલા થશે, 15. એટલે અહીંયા કુલ ભાર જે છે કેટલો આવશે, 15. ત્યારબાદ જે છે તમારે શું ગણવાનું હોય છે, ભારિત નફો. તો ચાલો ભારિત નફાનું પણ સૂત્ર મૂકી દઈએ. ભારિત નફો બરાબર નફો ગુણ્યા ભાર. તો નફો પણ આપણને આપેલો હતો અને ભાર આપણે આપી દીધો છે, તો આપણે શું મળી જાય, ભારિત નફો પણ દરેક વર્ષનો મળી જશે. તો સૌપ્રથમ તમારે કેલ્સીની અંદર 40,000 ગુણ્યા 1 એટલે કેટલા આવશે, 40,000. 60,000 ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે, 1,20,000. તો તમે તમારા કેલ્સીની અંદર જે છે એ શું કરી શકો, તો એને ગુણાકાર કરી શકો. તો ત્યારબાદ જે છે એ 75,000 એને ગુણ્યા 3 એટલે કેટલા આવશે, 2,25,000. તો 2,25,000. ત્યારબાદ 90,000 એને ગુણ્યા 4 એટલે કેટલા આવશે, 3,60,000. ચાલો, ત્યારબાદ જે છે એ 1,20,000, 1,20,000 એને ગુણ્યા 5 કરશો એટલે કેટલા આવશે, 6 લાખ. તો આ જે તમને મળ્યો એ શું મળ્યો, ભારિત નફો દરેક વર્ષ. આપણે જોઈએ છે કુલ ભારિત નફો, તો આનો શું કરવો પડે, સરવાળો કરવો પડે. તો તમારે કેલ્સીની અંદર શું કરવાનું આપેલા, સૌપ્રથમ 40,000 + 1,20,000 + 2,25,000, ત્યારબાદ પ્લસ 3,60,000 + 6 લાખ. ચાલો, ટોટલ તમે સરવાળો કરશો એટલે કેટલો આવશે, 13,45,000 રૂપિયા, જેને કહેવાય કુલ ભારિત નફો. તો ચાલો લખીએ પહેલા, કુલ ભારિત નફો બરાબર કેટલા આવશે, 13,45,000. આપણને કુલ ભાર મળી જાય, કુલ ભારિત નફો મળી જાય, ત્યારબાદ આપણે શું ગણશું, ભારિત સરેરાશ નફો પણ ગણશું. ચાલો, સૂત્ર નંબર પહેલો મૂકશું, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ચાલો, કુલ ભારિત નફો આપણે ગણ્યો તો 13,45,000 એને ભાગે કેટલા કરશું, 15. આપણે જે છે 13,45,000 એને ભાગ્યા 15 કરશો એટલે જવાબ સમથિંગ આવશે 89,666.6666 આવશે. તો આપણે પહેલા લખીએ 89,600 સમથિંગ આવો કંઈક જવાબ આવે. હવે આપણે પોઈન્ટ પછીની રકમ કાઢવી હોય તો પોઈન્ટ પછીની રકમ જોવાની. જો પોઈન્ટ 5 અથવા તો પોઈન્ટ 5 પ્લસ હોય તો એ કાઢી 1 રૂપિયો એડ કરવો. જો પોઈન્ટ 5 અથવા તો પોઈન્ટ 5 પ્લસ થી નીચે હોય, પોઈન્ટ 5 થી નીચે હોય તો એ રકમ કાઢી નાખવી, 100 રૂપિયો એડ કરવાનો તો નથી. જે તમે સ્ટેટિસ્ટિકમાં જેમ કરતા હોય એમ જ અહીંયા કરવાનું હોય છે. 89,667 એ તમારો શું ગણાશે, ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો મળી જાય તો આપણે શું કરવાનું હોય, પાઘડી પણ ગણવાની હોય. એ પાઘડીનું સૂત્ર મૂકી દેવું. સૂત્ર નંબર 2, પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા
ખરીદીના વર્ષો. ભારિત સરેરાશ નફો આપણે મેળવ્યો 89,667 એને ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો આપણને કેટલા આપ્યા હતા દાખલામાં 3, તો આપણે સૂત્રમાં પણ કેટલા મૂકશું 3. ચાલો 89,667 એને ગુણ્યા 3, જે તમારો જવાબ આવશે એને ગુણ્યા 3 એટલે કેટલા આવશે 2,69,000. 2,69,000 જે છે એ તમારી શું ગણાશે પાઘડી ગણાશે. અને આવા તો દાખલા બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય તો આપણને આવડવા જરૂરી છે. આટલું કરીએ તો આપણને 4 માર્ક બોર્ડવાળા જે છે એ રોકડા આપે છે. તો મિત્રો આટલું આપણને આવડવું જરૂરી છે. આ ચેપ્ટર એટલા માટે સૌથી સહેલું કહેવામાં આવે છે. ચાલો એક દાખલો હજી આપણે શું કરીએ પ્રેક્ટિસ કરીએ, જેમાં તો ખાલી આપણને શું કીધું છે ભારિત સરેરાશ નફો જ ગણવાનું કીધું છે. સ્વાધ્યાયનો 6થો દાખલો છે, એમાં ખાલી શું કીધું ભારિત સરેરાશ નફાની રકમ શોધો. તો ચાલો ઉતાવળથી દાખલો કરીએ. સૌપ્રથમ વર્ષ જે આપ્યા છે લખી નાખવાના, ક્રમમાં ન હોય તો ક્રમમાં ગોઠવવા પડે. પણ અહીંયા ઓલરેડી આપણે ક્રમમાં જ આપ્યા છે 2013-14, ત્યારબાદ 14-15, ત્યારબાદ 2015-16 અને ત્યાર પછી 2016-17. અહીંયા આપણને 4 વર્ષની જે માહિતી આપી છે લખી નાખવાની. ત્યારબાદ નફો, પહેલા વર્ષે નફો થયો તો 60,000, ઓકે. ત્યાર પછી નફો થયો બીજા વર્ષે 70,000, ત્રીજા વર્ષે નફો થયો 90,000 રૂપિયા, ત્યાર પછી નફો થયો 1,10,000. ચાલો આપણે ભાર પણ આપી દઈએ. પહેલા વર્ષ નજીકનું વર્ષ હોય એને શું કરવાનું વધુ ભાર આપવાનો, દૂરનું વર્ષ એને શું કરવાનું ઓછો ભાર આપવાનો. 13-14 શું કહેવાય દૂરનું વર્ષ, જ્યારે નજીકનું વર્ષ શું કહેવાય 16-17. મતલબ દૂરના વર્ષને ઓછો ભાર, એમ નજીક જતા જાય એમ વધુ ભાર આપતો જવાનું 1, 2, 3, 4. ત્યારબાદ આપણે કુલ ભાર ગોતી જ લઈએ સાથોસાથ. કુલ ભાર બરાબર 1 + 2 એટલે 3, 3 ને +3 એટલે 6, 6 + 4 એટલે 10. એ કુલ ભાર તમારો 10. એવી રીતના આપણે ભારિત નફો પણ ગણી લઈએ. ચાલો ભારિત નફો ગોતવા માટેનું સૂત્ર છે નફો એને ગુણ્યા ભાર. ચાલો પહેલા વર્ષે નફો હતો 60,000, એને ગુણ્યા 1 એટલે કેટલા આવશે 60,000. બીજા વર્ષે 70,000 ગુણ્યા 2 તો 1,40,000. ત્યાર પછી ત્રીજા વર્ષે 90,000 ગુણ્યા 3 એટલે 9 × 27 એટલે 2,70,000. અને ચોથા વર્ષે નફો થયો તો 1,10,000, એને ગુણ્યા 4 એટલે કેટલા આવશે 4,40,000. ના બધાનો આપણે શું કરીએ સરવાળો કરશું તો 4,40,000 + 2,70,000 + 1,40,000 + 60,000. એટલે આ બધાનો સરવાળો કરશું એટલે કુલ સરવાળો આવશે તો કે 9,10,000, જેને કહેવાય કુલ ભારિત નફો 9,10,000. બસ. ચાલો ત્યારબાદ જે છે આપણે શું કરશું ભારિત સરેરાશ નફો જે છે એનું સૂત્ર મૂકશું. અહીંયા ખાલી આપણને ભારિત સરેરાશ નફો જ ગણવાનું કીધું છે, બીજું કોઈ માથાકૂટ છે એટલે કે પાઘડી ગણવાનું કીધું નથી. તો સૌપ્રથમ આપણે ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભાર, કુલ ભારિત નફા પણ મેળવ્યો તો 9,10,000, એને ભાગ્યા કુલ ભાર 10. 9,10,000 એને ભાગ્યા તમે 10 કરશો એટલે તમને જે છે એ ભારિત સરેરાશ નફો મળી જશે અહીંયા 91,000 રૂપિયા. ચાલો આ છે તમારો ભારિત સરેરાશ. મિત્રો આવા જ દાખલા બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે, જે આપણને આવડવા જરૂરી છે. બીજું આજે આપણે અત્યાર સુધીમાં 2 રીત પૂરી કરી.
એક સરેરાશ નફાની પદ્ધતિ અને એક આપણે રીત પૂરી કરી ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. મિત્રો આ બંને રીત જે છે એમાં અમુક કોમન પોઈન્ટ છે. ક્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ આવે, ક્યારે સરેરાશ નફાની પદ્ધતિ આવે. નોર્મલી દાખલામાં આપણને કીધું હોય કે છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની, તો પહેલી રીત આવે સરેરાશ નફાની પદ્ધતિ. બીજું દાખલામાં આપણને કીધું હોય ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, તો રીત નંબર 2 જ આવે, એમાં તો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પણ ઘણી વખત તમને દાખલામાં એવું કીધું હોય, એક્ઝામ્પલ તરીકે આપણે કદો દાખલો જોઈએ, જેમ કે સ્વાધ્યાયનો 7મો દાખલો છે, એની રકમ જોઈએ. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના એવું કીધું હતું, પણ અહીંયા શબ્દ આપ્યો છે ભારિત. ફોર એક્ઝામ્પલ ભારિત ન આપ્યું હોય, શું કર્યું, ભારિત ન આપ્યું હોય અને એવું કીધું હોય છેલ્લા 5 વર્ષના યોગ્ય સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. એટલે કે યોગ્ય સરેરાશ નફાની, તો સરેરાશ નફાની પદ્ધતિ તો આમ તો 2 છે, સાદી સરેરાશ નફાની પદ્ધતિ અને એક છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તમને યોગ્ય લાગે એ રીતથી દાખલો કરવાનો કીધું છે. તો હવે શું કરશો? તો એની માટે યાદ રાખજો, સરેરાશ નફાની પદ્ધતિ જે છે એ ક્યારે આવે? તો કે નફામાં શું થતું હોય, વધઘટ થાય, એટલે કે વધારો થાય, ઘટાડો થતો હોય, ત્યારે પહેલી રીત આવે સરેરાશ નફાની પદ્ધતિ. તો સાહેબ ટૂંકમાં એનો મતલબ એવો ને કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ક્યારે આવે? તો કે નફામાં સતત શું થતો હોય, વધારો, અથવા તો નફામાં સતત શું થતો હોય, ઘટાડો, ત્યારે કઈ રીતે આવે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. જોઈએ નફો આપ્યો છે પહેલા વર્ષે 40,000, ઓકે, બીજા વર્ષે 60,000, મતલબ શું થયો, વધારો થયો. 60 ના ત્રીજા વર્ષે કેટલા થયા, 75,000, નફામાં શું થયો, વધારો થયો. 75 ના 90 થયા, તો નફામાં શું થયો, વધારો. પાંચમા વર્ષે જે છે 90 ના 1,20,000 થયા, એટલે એમાં પણ શું થયો, નફામાં વધારો. મતલબ આ દાખલામાં નફામાં સતત શું થાય, વધારો. દર વર્ષે નફો શું થાય છે, વધતો. મતલબ જ્યારે દાખલામાં કઈ રીતથી દાખલો ગણવાનો છે એવું ન કીધું હોય ત્યારે આપણે નફો જે છે એને ધ્યાનમાં રાખવો પડે. એટલે સતત નફામાં વધારો થતો હોય અથવા તો સતત નફામાં ઘટાડો થતો હોય ત્યારે કઈ રીતે આવે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. અને જો નફો વધઘટ થતો હોય ત્યારે કઈ આવે? સરેરાશ નફાની પદ્ધતિ. ચાલો એક્ઝામ્પલ એનો પર કદો જોઈએ. આપણે અગાઉના લેક્ચરમાં દાખલાની પ્રેક્ટિસ કરેલી, એવો જ કદો દાખલો આપણે એમાં જોઈએ રકમીની. ચલો સ્વાધ્યાયનો ચોથો દાખલો જે છે એની રકમ જોઈએ. જે સરેરાશ નફાની પદ્ધતિ દાખલો કીધો હતો આપણને, જો અહીં કીધું એ છેલ્લા 5 વર્ષના સરેરાશ નફા. છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની મતલબ રીત નંબર 1. પણ માની લો એવું કીધું હોય યોગ્ય સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણવાનો કીધો હોય તો પણ આપણે ગણી શકીએ. કઈ રીતે આવશે એ ચેક કરી શકીએ. જેમ કે 11-12 માં નફો થયો 1 લાખ રૂપિયા, ત્યાર પછી 12-13 માં નફો થયો 1,10,000, એટલે નફામાં શું થયો? વધારો. ત્યારબાદ 13-14 માં નફો થયો 1,80,000, નફામાં વધારો થયો. ત્યાર પછી 14-15 માં નફો થયો 2 લાખ રૂપિયા, અહીંયા પણ હજી પણ નફામાં શું થાય? વધારો. પણ 15-16 માં નફો છે 1,50,000 અને નફામાં શું થયો? ઘટાડો. નફામાં સતત પ્લસ શું શરૂઆતમાં થયો? વધારો, પછી છેલ્લે શું થયો? ઘટાડો. તો સતત વધારો થતો નથી, ઘટાડો પણ થાય છે. એટલે કે વધારો ઘટાડો થતો હોય તો રીત નંબર કઈ આવે? પહેલી સરેરાશ નફાની પદ્ધતિ. બીજું, જો દાખલામાં તમને એવું કીધું હોય સરેરાશ નફાની પદ્ધતિ તો પહેલી રીત લેવાની. એવું કીધું હોય ભારિત સરેરાશ નફાની પદ્ધતિ તો ભારિત સરેરાશ નફાથી દાખલો ગણવો. પણ કંઈ ન કીધું હોય અને યોગ્ય સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડી ગણવાની હોય ત્યારે નફાને ધ્યાનમાં રાખવાનો. ફરીથી એકવાર કહું છું, સતત નફામાં વધારો અથવા તો સતત નફામાં શું થતો હોય? ઘટાડો થતો હોય ત્યારે કઈ રીતે આવશે? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. પરંતુ નફામાં વધઘટ થતી હોય, વધારો ઘટાડો થતો હોય ત્યારે કઈ રીતે આવશે? સરેરાશ નફાની પદ્ધતિ. ભૂલાઈને આ ધ્યાનમાં રાખવું મિત્રો. ચાલો આના જે છે એ સરેરાશ નફાની પદ્ધતિ જે છે એની કંઈક મર્યાદા છે, એ મર્યાદા આપણે જોઈએ.
ચાલો, સરેરાશ નફાની પદ્ધતિની મર્યાદા શું? તો કે નફાના વધારા કે ઘટાડાને ધ્યાનમાં લેતી નથી. એટલે કે નફો સતત વધારો થતો હોય, સતત ઘટાડો થતો હોય તો એને ધ્યાનમાં લેતી નથી. એ કીધું હોય નફામાં સતત વધારો થતો હોય, ઘટાડો થતો હોય તો વધઘટ થતી હોય, કીધું હોય સરેરાશ નફાની પદ્ધતિ, એટલે સરેરાશ નફાની પદ્ધતિથી જ પાઘડી ગણાય. પણ ભારી સરેરાશ નફાની પદ્ધતિ કીધી હોય મતલબ કાં તો નફામાં ઘટાડો સતત થતો હશે અથવા તો શું થતો હશે, વધારો જ થતો હશે, વધઘટ થતી હશે નહીં. એટલે નફાના વધારા ઘટાડાને જે છે એ સરેરાશ નફાની પદ્ધતિ ધ્યાનમાં લેતી નથી. આ એક એની શું કહેવાય, મર્યાદા કહેવાય. એટલે એમસીક્યુ એસક્યુમાં પૂછાય કે કઈ પદ્ધતિ નફાના વધારા ઘટાડાને ધ્યાનમાં લેતી નથી, તો કઈ આવે, સરેરાશ નફાની પદ્ધતિ. અને એમ પૂછે કે કઈ પદ્ધતિ વધારા ઘટાડાને ધ્યાનમાં રાખે છે, તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ચાલો, ત્યાર પછી પાઘડીના મૂલ્યાંકનમાં મૂડી રોકાણને પણ ધ્યાનમાં લેતી નથી. જો કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ જે છે એ પણ મૂડી રોકાણને ધ્યાનમાં લેતી નથી. એટલે કે આપણે ક્યાંય મૂડી જે છે પેઢીમાં રોકાયેલી હોય ને ક્યાંય કમ્પેર કરતા નથી. મતલબ બંને પદ્ધતિની મર્યાદા છે જે મૂડી રોકાણને ધ્યાનમાં લેતી નથી. તો આપણને કોઈ પણ એમસીક્યુ વસ્તુ પૂછાય તો આપણને આવડવો જરૂરી છે મિત્રો. અહીંયા સુધી આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રીત નંબર 3 એટલે કે અધિક નફાની પદ્ધતિ જે છે એ સ્ટાર્ટ કરશું અને આપણે અભ્યાસ કરીશું અને એના પણ દાખલાની શું કરશું, પ્રેક્ટિસ કરીશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ.